ओम जय 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 नमोस्तु 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 नमो हरिहंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वच्छायाणं नमो लोये सवसाहुणं मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते जेठी थया हरिहंतादिमहान हरिमंगल करू છું મહાગ્રંથકરણ શુભ કામ જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદ રાજ. આચાર્ય કલ પંડિત પ્રવર શ્રી ટોડરમલજી દ્વારા રચિત રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પેજ નંબર 351 અહીંયા છે. આપણે વળી પરોક્ષ પ્રમાણના 5 ભેદ છે. 351 351 પેજ આવી જાય એટલે કેજો મને જરા. 351 પેજ આવી ગયું. વળી પરોક્ષ પ્રમાણના 5 ભેદ છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. તેનું સ્વરૂપ પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તેને સ્મૃતિ કહે છે. દ્રષ્ટાંત વડે વસ્તુનો નિશ્ચય કરીએ તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. હેતુના વિચારયુક્ત જે જ્ઞાન તેને તર્ક કહે છે. અને હેતુથી સાધ્ય વસ્તુનું જે જ્ઞાન તેને અનુમાન કહે છે. આ મતિ જ્ઞાનના અંતર્ગત આવે છે. અને પાંચમું છે આગમથી જે જ્ઞાન થાય તેને આગમ કહે છે. એ શ્રુત જ્ઞાનના અંતર્ગત જશે. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન જે પરોક્ષ પ્રમાણ છે એમાંથી સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન એ મતિ જ્ઞાનના અંતર્ગત છે. અને આગમ છે એ શ્રુત જ્ઞાનના અંતર્ગત છે. આગળ એની ચર્ચા આવશે, પણ ખરી આપણે જેમ સમજવા માટે કે ભાઈ તમને ક્યાંક સમવસરણ દેખાયું તો તમે તર્ક કરશો કે સમવસરણ દેખાયું એટલે અંદરમાં ત્યાં તીર્થંકર ભગવાન હોવા જોઈએ. એમ નથી કે ધુમાડો જોયો તો અગ્નિ હોવી જોઈએ. કેમ કે અગ્નિ વગર ધુમાડો હોય નહીં. સમવસરણ જોયું તો તીર્થંકર ભગવાન હોવા જોઈએ. કેમ કે તીર્થંકર ભગવાન વગર સમવસરણ હોઈ શકે નહીં. એ આપણે થોડીક આગળ ચર્ચા એની કરીએ પણ છીએ. એ પ્રમાણે પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના ભેદ કયા છે. હવે સમજીએ કે એક વાત. ત્યાં આ સ્વાનુભવ દશામાં આત્માને જાણીએ તે શ્રુત જ્ઞાન વડે જાણવામાં આવે છે. શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક જ છે. તે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પરોક્ષ કહેલ છે. તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. વળી અવધિ મનઃપર્યયનો વિષય રૂપી પદાર્થો જ છે. તથા કેવળ જ્ઞાન છદમસ્તને છે નહીં. તેથી અનુભવમાં કેવળ જ્ઞાન વા અવધિ મનઃપર્યય વડે આત્માનું જાણવું નથી. વળી અહીં આત્માને સ્પષ્ટ સારી રીતે જાણતો નથી. તેથી પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી. અહીંયા એ વાત તરફથી કથન ચાલી રહ્યું છે. આગમ શૈલીથી અત્યારે વાત ચાલે છે કે સ્વાનુભવમાં બરાબર સમજવી વાત. એક આગમ શૈલી અને એક છે અધ્યાત્મ શૈલી. તો સાધક દશામાં એ સમ્યક દ્રષ્ટિ જીવને આત્માનો અનુભવ થયો
તો એ અનુભવ આત્માનો થયો સાધકમાં 4 થી 12 સુધી, બરાબર. તો એ આત્માનો અનુભવ થયો તો એ અનુભવ મતિશ્રુત જ્ઞાનમાં થયો. કેમ કે કંઈક અવધિ જ્ઞાન અને મનઃપ્રિય જ્ઞાનનો વિષય તો સ્પષ્ટ લખ્યું છે, રૂપી પદાર્થ છે, અને આત્મા તો અરૂપી અમૂર્તિક છે. એટલે અવધિ જ્ઞાન મનઃપ્રિય જ્ઞાનનો વિષય આત્મા હોઈ શકે નહીં. કેવળ જ્ઞાન તો છદમસ્ત ને હોય નહીં. એટલે કેવલ જ્ઞાનમાં આત્મા સકલ પ્રત્યક્ષ પારમાર્થિક પ્રત્યક્ષ સ્પષ્ટ દેખાય છે એવું છદમસ્તને પ્રશ્ન નથી. એટલે આગમની શૈલી પ્રમાણે જ્યારે આત્માનો અનુભવ થાય છે તો આત્માના અનુભવમાં કોઈ આત્માનો આકાર નથી દેખાતો, આત્માના પ્રદેશો નથી દેખાતા. એટલે એ અપેક્ષાએ સ્વાનુભવમાં આત્મા પરોક્ષ કહ્યો છે. ફરીથી કહું છું એટલા માટે, સ્વાનુભવમાં અનુભવના કાળમાં આત્મા પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય? અનુભવના કાળમાં. તો આવી રીતે આપણે જવાબ આપી શકીએ, કથંચિત પ્રત્યક્ષ કથંચિત પરોક્ષ. અનુભવના કાળમાં પણ અનુભવના કાળની જ વાત મૂકીએ એટલે વધારે સરળ થઈ જાય ને સમજવાનું. કે અનુભવના કાળમાં આત્મા કથંચિત પ્રત્યક્ષ છે અને કથંચિત પરોક્ષ છે. તો કથંચિત પ્રત્યક્ષ એટલે આત્માના આનંદનો જે રસાસ્વાદ આવે છે, એ જે આનંદનો સ્વાદ આવે છે એ કોઈ ઇન્દ્રિય અને મન વડે નથી જાણવાનું હોતું. એ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં જે આત્માના આનંદનો જે રસાસ્વાદ આવ્યો એ તો સીધું ડાયરેક્ટ જ ફિલિંગ થયું, ત્યાં વેદનમાં આવ્યું. એટલે અનુભવના કાળમાં સ્વાદના વેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ છે. પણ એ જ જ્યારે અનુભવ થયો, હવે સમજીએ, અને અનુભવમાંથી એ જીવ બહાર આવ્યો અને એને પૂછવામાં આવે કે તમને આત્માનો આકાર કેવો દેખાયો? તો ઘણા એમ કહેતા હોય છે ને કે અમને આત્માનો અનુભવ થયો છે, આત્માનો સાક્ષાત્કાર થયો છે, અમને આત્મા આવો આવો દેખાયો. ઘણા એમ કહે છે કે અમને અંદરમાં જ્યોત જેવું દેખાયું. ઘણા એમ કે આમ ચમકારો થયો એકદમ અંદરમાં જતા. તો તમને જ્યોત જેવું દેખાયું, તો જ્યોત તો પૂદગલની પર્યાય છે. હવે તમે કહો છો કે અમને અંદરમાં આમ ગયા 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 અંદરમાં ગયા ને એકદમ આમ 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 શું કહેવાય પેલો ઝબક 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 કંઈક થયું અંદરમાં, હા, ચમકારો થયો. તો એનો મતલબ એ થયો કે તમને આત્માનો અનુભવ નથી થયો. પેલો રસાસ્વાદ અનુભવમાં પ્રત્યક્ષ નથી થયો, એનો સ્વાદ નથી આવ્યો. સમજાય છે કે નહીં? કેમ કે તમારી તો આત્માના સંબંધમાં ગણતરીમાં જ વિકલ્પવાળા જ્ઞાનમાં જ ભૂલ પડેલી છે. તમારી તો ધારણા જ્ઞાન જ ખોટું છે. કે ભાઈ કોઈ કહે કે આમ હું છેલ્લે મરણ સમય એમની જોડે ને જોડે જ હતો અને એમનો જીવ છે ને મેં નીકળતો જોયો, આ મોઢામાંથી જીવ નીકળ્યો. કોઈ કહે કે આંખમાંથી જીવ નીકળ્યો. એટલે મોઢામાંથી જીવ નીકળ્યો ને આંખમાંથી નીકળ્યો દેખાતું હશે? ખ્યાલ આવે છે કે નહીં? હા, અરે રૂપી પદાર્થ જે છે ને, આ કારમાણ શરીર જે છે 8 કર્મોનું, એ તો રૂપી પૂદગલનો સ્કંદ છે ને, એ તને નથી દેખાતો. તો આત્મા તો અરૂપી છે ને, અહીંયાથી અમે જીવ નીકળતો જોયો, છેલ્લે આમ ડાચકું આવ્યું. બોલે ને ડાચકું આવીને તરત જ ખ્યાલ આવ્યો કે અહીંયાથી જીવ નીકળ્યો. એવું ના હોય. સમજાય છે કે નહીં? હા હા. એટલે અહીંયા એ પંડિતજી વાત સ્પષ્ટ કરી રહ્યા છે કે આત્માનો અનુભવ થાય ખરો, ના થાય એવું નહીં. પણ તમે એમ કહો કે આત્માના અનુભવની અંદર આમ રાત્રે એકદમ વહેલો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયો અને 4 વાગે આમ ધ્યાન કરીને બેઠો હતો અને એકદમ અંદરમાં મને આમ એકદમ શાંત 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 જેવું લાગ્યું. સમજાય છે કે નહીં? હા. અને એમ મનોમન નક્કી કરી નાખે કે મને આત્માનો અનુભવ થઈ ગયો. તો કે છે ખરી વાત એવી છે કે જબ નિજયા તમે અનુભવ આવે તવોર કછું ના સુહાવે.
હા, તો ઘણા બધા પ્રસંગો બનેલા છે. એક નાની વાત કહીને આગળ વધું છું. એક જગ્યાની શિબિરની જ વાત છે. અને શિબિરના સમયમાં એ ભાઈ રોજ મંદિરમાં જ બેઠેલા રહેતા હતા, માળા ફેરવતા હતા, વ્યાખ્યાન વગેરેમાં બેસે નહીં. તો 2-3 દિવસ પછી એકદમ દર્શન કરીને બહાર આવ્યા. પછી મને કહ્યું બધું આવું 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 બધું બોલવાનું ચાલુ કર્યું એમને, કે આમ શરીર અને આત્મા જુદા છે ને આમ છે એમ તેમ બધું કહ્યું. પછી કે પહેલા તો બે જ હતા, એક આદમ ને ઈવ હતા ને એમાંથી આ બધી સૃષ્ટિની રચના થઈ, આ તે. પછી કહે કે તમને શું લાગે છે, મને આત્માનો અનુભવ થયો કે ના થયો? સમજાય છે કે નહીં? હા, તો મેં કહ્યું કે જો તમને આત્માનો અનુભવ થયો છે તો સ્વાદ તો તમને આવવો જોઈએ ને. હા ભાઈ, ગોળ તમે મોઢામાં મૂક્યો અને મને પૂછો કે મેં ગોળ ખાધો છે કે નથી ખાધો, તો તમે ગોળ નથી ખાધો એ નક્કી થાય છે. કેમ કે તમે ગોળ મોઢામાં મૂક્યો તો ગળપણનો સ્વાદ આવે જ. એમ આત્માનો અનુભવ થાય અને એનો રસાસ્વાદ ન આવે, પ્રાપ્તિની પ્રાપ્તિ ન થાય, સમ્યક દર્શન થતા સર્વગુણાંસ્તે સમ્યક્ત્વ એવું બને નહીં ભાઈ. આ અનુભવ થતા એનો રસાસ્વાદ આવે. અરે ત્યાં સુધી કે સિદ્ધ ભગવાનને જેવું સુખ હોય છે, સિદ્ધ ભગવાનને નમો સિદ્ધાણમાં સિદ્ધ ભગવાનને જે જાતિનું સુખ હોય છે એવા જ અતિન્દ્રિય સુખનું વેદન ચોથા ગુણસ્થાન વાળા ચકલાના જીવને સમ્યક દર્શન હોય છે, તો એને પણ એવી જાતના સુખનું વેદન જોવામાં આવે છે. પણ તમે એમ કહો કે ના અનુભવ થયો ને મને આકાર દેખાયો, તો તમે ભૂલા પડ્યા છો. તો હવે સમજો, આકાર તો ક્યારે દેખાશે કે જ્યારે 13મું ગુણસ્થાન કેવલ જ્ઞાન થયું, તો સકલ પ્રત્યક્ષ જ્યારે થાય છે, તો સકલ પ્રત્યક્ષ થાય તો આત્માનો આકાર પણ દેખાય, અનંત ગુણો પણ ખ્યાલ આવે, અસંખ્ય પ્રદેશો અરૂપી છે એ પણ ખ્યાલ આવે. પણ એ બધું કેવલ જ્ઞાન થતા. જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી થતું તો ત્યાં અહીંયા કહે છે કે સ્વાનુભવની અંદર પણ આત્મા પરોક્ષ છે. તો સ્વાનુભવમાં પરોક્ષ કે હા પ્રદેશો નથી જણાતા એ અપેક્ષાએ સ્વાનુભવમાં આત્મા કેવો છે? પરોક્ષ. પારમાર્થિક પ્રત્યક્ષ ખરો કે નહીં? કે પારમાર્થિક પ્રત્યક્ષ તો ક્યાંથી હોય? હવે આગળનો પેરેગ્રાફ વાંચજો. પારમાર્થિક પ્રત્યક્ષ તો કેવલી ભગવાનને હોય. હવે આગળ વાંચજો. તથા જેમ નેત્ર આદિ વડે વર્ણાદિક જાણવામાં આવે છે, તેમ એક દેશ નિર્મળતા સહિત પણ આત્માના અસંખ્યાત પ્રદેશ આદિ જાણવામાં આવતા નથી. તેથી સામવ્યવહારિક પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી. જેમ કહ્યું હતું ને કે આ જે છે બંધન જે છે, હવે આના જે આનો આકાર, કલર, એની અંદર જે આ બધું જડેલું છે ને, એ તમને એકદમ સ્પષ્ટ દેખાય છે કે આમ આછું પાતળું દેખાય છે? આછું પાતળું દેખાય છે ને, બરાબર છે ને? કેવલ જ્ઞાનમાં જેવું દેખાય છે એવું દેખાય છે ના. તો આપણે આને શું કહ્યું? સામવ્યવહારિક પ્રત્યક્ષ. એક દેશ સ્પષ્ટ જાણ્યું. આને શું કર્યું આપણે? એક દેશ સ્પષ્ટ જાણ્યું, પ્યોર નહીં પણ એક દેશ સ્પષ્ટ જાણ્યું, તો સામવ્યવહારિક પ્રત્યક્ષ થયું ને. એવી રીતે જયારે આત્માનો અનુભવ થાય એ વખતે આત્માના પ્રદેશો આમ થોડા થોડા જણાય કે ના જણાય? થોડું ધૂંધળું ધૂંધળું, જેમ પેલું ડોક્ટર ઓપરેશન મોતિયાનું કરી નાખે પછી બતાવે કે તમને કેવું દેખાય છે, કેવું દેખાય છે, કે થોડું કેવું દેખાય છે, પૂછે ને. થોડું ધીમે પહેલા થોડું ધૂંધળું દેખાય છે, પછી વધારે દે, પછી વધારે, પછી વધારે. હા, એમ સમ્યક દર્શન થતા ચોથા ગુણસ્થાનમાં અનુભવ પણ થાય, આનંદનો સ્વાદ, અને આત્માના પ્રદેશો થોડા ધૂંધળા દેખાય. અને પછી જેમ જેમ ગુણસ્થાનમાં વધતા જાય, સ્થિરતા વધતી જાય, એમ એમ આત્માના પ્રદેશો થોડાક વધારે વધારે આમ ચોખ્ખા થતા જાય, અને 13માં એકદમ પૂરા પૂરા દેખાઈ જાય. એવું હોય? એવું હોય ના. હા, સામવ્યવહારિક પ્રત્યક્ષમાં તો મોતિયાનું દ્રષ્ટાંત આપણને મળી ગયું ઓપરેશનની અંદર, કે દેખાયું ને એમ. તો પેલું સામવ્યવહારિક પ્રત્યક્ષ. પછી ધીરે ધીરે સામવ્યવહારિક પ્રત્યક્ષપણું પણ શું થયું? દ્રષ્ટાંતમાં જેમ આંખથી જોવાનું તેજ વધતું ગયું ને આ બાજુ, તો સામેવાળો પદાર્થ વધારે વધારે સ્પષ્ટ ભાસવા લાગ્યો. તો ત્યાં તો સામવ્યવહારિક પ્રત્યક્ષપણું ધીરે ધીરે શું થતું ગયું? વધતું ગયું. પણ અહીંયા ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી જેમ જેમ વિજ્ઞાન ઘનતા થતી જાય, એમ ચોથામાં આત્માના પ્રદેશો થોડાક દેખાય, પછી અંદરમાં થોડાક વધારે, થોડા વધારે. એવું હોય?
એવું ના હોય, એવું ના હોય. અહીંયા તો એક જ વાત છે કે 4થા થી 12મા સુધી આનંદ વધતો જાય, આનંદ વધતો જાય, અતિન્દ્રિય આનંદ વધતો જાય, કશાય ઘટતી જાય, મટતી જાય. પણ તમે એમ કહો કે ના આત્માનો આકાર દેખાય, તો પંડિતજી સ્પષ્ટ કહે છે કે સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે, કેમ કે છદ્મસની પાસે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન છે, અને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. એટલે છદ્મસ્ત જીવને આત્માના આકાર દેખાતો નથી, એ વાત કરી રહ્યા છે અહીંયા. હવે જુઓ, અહીં તો આગમ અનુમાનાદિક પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. આગળ નેક્સ્ટ પેજ નિકાલના. જૈન આગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે, તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ. એક એક લીટી હું વાંચતો જઉં છું અને એક એક મિનિટ અર્થ કરતો જઈશ, બરાબર સમજજો. આપણે લગભગ આખું આ પેજ અને થોડુંક સામેવાળું પેજ સ્ટડી કરીશું આપણે, બરાબર સમજજો. સરળ છે આખું, કેમ કે 2-3 વાર વચ્ચે વચ્ચે આનો ચર્ચા આપણે આવેલી છે. સમજો પહેલી લાઈન, જૈન આગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે, તેને તેવું જાણી અને પછી એમાં પરિણામને શું કરે છે? મગ્ન કરે. હજુ અનુભવ થયો નથી, એના પહેલા જસ્ટ સમજો તમે, જે સમયસાની 5મી ગાથા એટલે તમને વધારે સરળ થઈ જશે. આગમનું સેવન, તો આગમ દ્વારા જેમ કે જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને, તો પ્રવચનસારની ગાથા આગમ દ્વારા નક્કી કર્યું, આગમ દ્વારા કે જેવા અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય છે, એવા જ મારા દ્રવ્ય ગુણ પર્યાય, એ પ્રમાણે વિચાર કરે છે. આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનમાં પ્રોસેસ ચાલે છે, આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની અંદર, બરાબર. અને આપણે જે સિદ્ધ ભગવાનનું ભણ્યા હતા હમણાં, કે સિદ્ધ સમાન સદાપદ મેરો, સંસારી ભવ્ય જીવો તેમના જેવા સ્વરૂપનું ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને. આ આગમ દ્વારા 6ઠી ગાથાનો સ્વાધ્યાય કરે અને પછી એમાંથી પરિણામ માત્રથી ભિન્ન હું ભગવાન આત્મા છું. 7મી ગાથાનો અભ્યાસ કરે અને ગુણભેદથી પણ ભિન્ન ભગવાન આત્મા છું. એ પ્રમાણે ગુણભેદની કલ્પનાથી ભિન્ન, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ, કર્મોપાધિ નિરપેક્ષ, એ પ્રમાણે આગમ દ્વારા પોતે મતિશ્રુત જ્ઞાનમાં વિકલ્પવાળા જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો અને નિર્ણય કરીને એ પરિણામને મગ્ન કરે છે. જે પ્રવચનસારની 86 ગાથા, કે મોહને જીતવાનો બીજો કોઈ ઉપાય ખરો? તો ત્યાં ઉપાયાંતરમાં લખ્યું કે સ્વના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો, સ્વના લક્ષ્ય કરવા માટે શાસ્ત્રનો અભ્યાસ. એટલે આ પહેલી વાત આ કરે છે, અભ્યાસ કરી અને પોતાના પરિણામને અંદરમાં મગ્ન કરે છે. આ આગમનું સેવન. હવે અનુમાન, હવે સાંભળજો બીજું, આ આગમ પરોક્ષ પ્રમાણ, બરાબર. હવે સેકન્ડ, અથવા હું આત્મા જ છું, કેમ કે મારામાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જેમ કે સિદ્ધ આદિક, વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં. જેમ કે મૃતક કલેવરાદિક, એ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરીને તેમાં પરિણામોને મગ્ન કરે છે. પેલામાં પણ પરિણામોને મગ્ન કરે છે, આ કોમન લાઈન છે. હવે પેલા આગમ વડે નિર્ણય કર્યો ને પરિણામને મગ્ન કરે છે અંદરમાં લઈ જવા માટે, બરાબર. પછી અનુમાન વડે નિર્ણય કરે છે કે જુઓ ભાઈ, જ્યાં જ્યાં જ્ઞાન હોય ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં આત્મા હોય ત્યાં ત્યાં જ્ઞાન. ભાઈ સિદ્ધ ભગવાન છે ને, તો લખ્યું ને જેમ કે સિદ્ધ આદિક, કે જેમ કે સિદ્ધ ભગવાન છે તો આત્મા છે, તો ત્યાં શું છે? જ્ઞાન છે, કેમ કે એમને કેવલ જ્ઞાન છે. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે. તો મારામાં પણ શું છે? જ્ઞાન છે, માટે હું આત્મા છું. અને કોઈ ડેડ બોડી પડેલી હોય, ઘરમાં કોઈનું મરણ થઈ ગયું, તો ઘરમાં મરણ થઈ ગયું ને પછી એના કાનમાં કોઈ બોલે છે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, પહેલા બોલતા હોય, પછી ખબર પડે કે હવે કશું નથી. પછી બધા બોલે ખરે પણ બીજાને સંભળાવવા માટે,
એક એક વાતાવરણ તો એવું ન થઈ જાય એટલા માટે. પણ એ જ્યાં સુધી ધબકારા ચાલતા હોય ને ત્યાં સુધી કાનમાં બોલવામાં આવે ને કે ખબર પડે કે અંદરમાં હજુ શું છે, જ્ઞાન છે કે ભાઈ થોડુંક જરાક શું કહેવાય ને રિસ્પોન્સ આપે છે, થોડોક રિસ્પોન્સ ખબર પડે છે. તો જ્ઞાન છે એનો મતલબ શું છે? ત્યાં આત્મા છે. એટલે અનુમાન જ્ઞાન વડે નિર્ણય કરે કે મારામાં જાણવું 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 થઈ રહ્યું છે, માટે હું આત્મા છું. એટલે પછી આત્મા સુધી પહોંચવા માટે પરિણામોને મગ્ન કરે છે. એટલે આગમ વડે પ્રમાણ કર્યું અને અનુમાન વડે નિર્ણય કર્યો. આ બધું પરોક્ષ જ્ઞાનમાં નિર્ણય થયો, પરોક્ષ જ્ઞાનમાં. બરાબર. હવે ત્રીજા નંબરમાં શું કહે છે? જો અથવા આગમ અનુમાન આદિ વડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મગ્ન કરે. પાછું પરિણામોને મગ્ન કરે. જે સમજો, હવે વિકલ્પવાળા જ્ઞાનમાં નિર્ણય કર્યો ને આગમ અને અનુમાન વડે, ખ્યાલ તો આવી ગયો, એ અંદર ધારણામાં આવી ગયું હતું. ધારણામાં પાછો થોડોક સમય મળ્યો, મંદિરમાં સ્વાધ્યાયમાં બેઠા છે ને, એ ધારણામાં હતું એ પાછો અંદરમાં પાછો શું કરે છે? સ્મૃતિમાં લાવે છે. ધારણામાં હતું એ સ્મૃતિમાં લાવે છે કે અરહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એમના જેવો છું. અરિહંત જેવો આત્મા જાણી મારે અરિહંત થાવું છે. આ સિદ્ધ ભગવાન દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત છે. હું પણ વર્તમાનમાં મારો દ્રવ્ય સ્વભાવ હું પણ એ પ્રમાણે એનાથી રહિત છું. આ પ્રમાણે જે ધારણામાં લીધું છે એ સ્મરણમાં લાવે છે, પાછું સ્મરણમાં લાવે છે. એ સ્મૃતિ થયું. અને પછી હવે જો એ પરિણામોને મગ્ન કરે છે. આ બધી પ્રોસેસ ચાલે છે ને, આ બાજુ સામે દર્શન મોહ ઢીલું પણ પડતું જાય છે. સામે કર્મની પ્રકૃતિ એ ડાયલ્યુટ થતી જાય છે. તેને સ્મૃતિ કહીએ. ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં, જો સ્વાનુભવ શબ્દ મૂક્યો છે ખાસ, તો સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે. આ પ્રમાણે કરીને પછી જ આત્માનું જે જાણવું થાય છે ને, એ પરોક્ષ પ્રમાણ વડે જાણવું થયું. ત્યાં પ્રથમ જાણવું થાય, પછી જે સ્વરૂપ જાણ્યું ને તેમાં જ પરિણામ શું થાય છે? મગ્ન. ત્રણેય વખત કોઈ પરિણામ મગ્ન કરે છે, પરિણામ મગ્ન કરે છે, પરિણામ મગ્ન કરે છે. એ પરિણામ મગ્ન થતા કઈ વિશેષ જાણપણું હોતું નથી. કેમ કે જે અનુમાન દ્વારા અને શાસ્ત્ર દ્વારા જેવું જાણ્યું ને એવું જ અંદરમાં સ્વરૂપ તો એવું જ છે. ત્યાં આગળ કે શાસ્ત્ર દ્વારા જાણ્યું કે હું જ્ઞાનાનંદ સ્વભાવી છું, અને અનુભવ થયો ને તો પણ રાગવાળો થોડો જણાયો છે, આનંદ સ્વરૂપ જ જણાયો. એટલે જેવું જાણ્યું ને પરિણામ મગ્ન થતા કઈ વિશેષ જાણપણું નથી હોતું. તો શું થાય છે? જુઓ હવે પ્રશ્ન, જો સવિકલ્પ નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કેમ થાય? બહુ સરસ સમાધાન છે. સવિકલ્પ દશામાં જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવા રૂપે પ્રવર્તું હતું. હવે થોડુંક સમજો એટલે તમને થોડોક આઈડિયા આવશે કે આપણે પેલો બિલોરી કાચ જોયો છે ને, બિલોરી કાચ, બરાબર છે કે નહીં? એને આ રૂમાલ છે, અને શું કર્યું આપણે? બિલોરી કાચને આ પ્રમાણે મૂક્યું. એટલે એ શું કરે છે કે આ જે બધા રેસ અલગ અલગ છે ને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરે છે, અને એટલે પછી નીચે જે છે ને અહીંયા ગરમી ઉત્પન્ન થાય છે, અને આ રૂમાલ શું થઈ જાય છે? બળી જાય છે. બસ આ અહીંયા એક પ્રોસેસ ચાલે છે કે અંદરમાં જાય છે અને મોહ રાગ દ્વેષ વિકારી ભાવ બળીને ખાક થઈ જાય છે. આ એ પ્રક્રિયા છે. સમજો એટલે ખ્યાલ આવશે. જો સવિકલ્પ દશામાં અનેક જ્ઞેયોને જાણવા રૂપે પ્રવર્તું હતું. કેવી રીતે સમજો? ક્યારેક છઠ્ઠી ગાથા, ક્યારેક સાતમી ગાથા, ક્યારેક 11મી ગાથા, ક્યારેક 17 ગાથા, ક્યારેક પહેલી ગાથા, ક્યારેક 80 ગાથા. આ સવિકલ્પ દશામાં જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવામાં પ્રવર્તું હતું. પછી એ કહે છે કે જયારે અંદરમાં ગયા ને એ વખતે છઠ્ઠી, સાતમી, 11મી એ ક્યાં છે? એ વખતે તો પેલો બિલોરી કાચની વાત કરીને બધું એક જ જગ્યાએ આવી ગયું. હવે જો નિર્વિકલ્પ સવિકલ્પ દશામાં જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવા રૂપે પ્રવર્તું હતું. નિર્વિકલ્પ દશામાં માત્ર આત્માને જ જાણવામાં પ્રવર્તે છે. જેમ કે પેલા સૂર્યના કિરણો અહીંયા ગાડી અલગ અલગ જગ્યાએ વસ્તુને ગરમ કરતા હતા, અલગ અલગ, પણ એ બધા એક જ જગ્યાએ આવી ગયા ને
તો અહીંયા ગાડી ગરમી વધારે ઉત્પન્ન થઈ ગઈ. અહીંયા ગાડી એમ કહેશે એ નિર્વિકલ્પ દશામાં માત્ર આત્માને જ જાણવામાં પ્રવર્તે છે. હવે તમને વચ્ચે પ્રશ્ન પૂછી લઉં, પેલા વાંચી લો. જો આત્માને જ જાણવામાં પ્રવર્તે છે, કઈ દશા ચાલે છે આ? હવે નિર્વિકલ્પ દશામાં આત્માને જ જાણવામાં પ્રવર્તે છે. હવે આ આત્માને જાણવામાં પ્રવર્તે એ વખતે આત્માના પ્રદેશો દેખાય કે ના દેખાય? બોલો જોરથી. ના દેખાય. આ પાછું ભૂલવાનું નહીં, સમજાય? આત્માનો આકાર દેખાય કે ના દેખાય? ના. હા, બરાબર. જો આ આત્માને જ જાણવામાં પ્રવર્તે, એક તો એ વિશેષતા છે. બીજી એ વિશેષતા છે કે જે પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા તે માત્ર સ્વરૂપમાં જ તાદાત્મ્ય રૂપ થઈને પ્રવર્ત્યા. એ વિવિધ વિકલ્પો ચાલતા હતા, પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા તે માત્ર સ્વરૂપમાં જ. પેલી જ્ઞાનની વાત કરી, જ્ઞાન એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ થયું. ફરીથી જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવામાં પ્રવર્તું હતું. જ્ઞાન તો એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થયું, બરાબર છે, પણ જ્ઞાન તો થયું ને, પણ આગળ વાંચ્યું હતું કે સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. આપણે શરૂઆતમાં ભણ્યા લાઈન. તો એ કહે છે કે ફુવારાનું દ્રષ્ટાંત આપ્યું હતું ને કે આ બાજુ ને આ બાજુ, તો એ કહે છે કે બાકીના બધા ગુણોની પર્યાય જે છે ને, બીજી એ વિશેષતા છે કે જે પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા, એ સવિકલ્પ દશામાં શુભ ને અશુભ જે કઈ યથાયોગ્ય પરિણામ થતા હતા તે માત્ર સ્વરૂપમાં જ તાદાત્મ્ય રૂપ થઈ પ્રવર્ત્યા. એટલે જ્ઞાન પણ અંદરમાં ગયું, ચારિત્રમાં પેલો શુભ ને અશુભ ઉપયોગ થતો હતો. એ પણ કહે છે કે આ જે વિકલ્પમાં પરિણમવું હતું ને, એ બધા વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા તે માત્ર સ્વરૂપમાં જ તાદાત્મ્ય રૂપ થઈ પ્રવર્ત્યા. એટલે પેલા વિકલ્પ નીકળી ગયા, નિર્વિકલ્પ બધા વિકલ્પમાં પરિણમતા હતા. એ વિકલ્પની જગ્યાએ શું થઈ ગયું? નિર્વિકલ્પ પરિણમન થયું. ત્યાં આગળ વિકલ્પ નીકળી ગયા. હવે સાંભળજો, તાદાત્મ્ય રૂપ થઈ પ્રવર્ત્યા એ બીજી વિશેષતા થઈ. બે વસ્તુ ખરી ને, બે વિશેષતા. એક જ્ઞાન ત્યાં કોન્સન્ટ્રેટ થયું અંદરમાં, અને જે આ પરિણામોની અંદર ચંચળતા હતી ને, એ વિકલ્પ વાળી દશા હતી. એ નિર્વિકલ્પ જે અનુભવ થયો ત્યાં આગળ, અનુભવ થયો નિર્વિકલ્પ. બીજી એ વિશેષતા થઈ. જો હવે એવી વિશેષતાઓ થતા આ નિર્વિકલ્પ અનુભવ થયો, પક્ષાતિક્રાંત થયો, તો શું થયું અંદરમાં? જેમ કહ્યું હતું ને, વીજળીનો કરંટ પાસ થતો એને આંગળી નજીક 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 લઈ જાઓ, અને જ્યાં આંગળી પેલા કરંટ ને અડે તો શું થાય? આખા શરીરમાં જન 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 થઈ જાય છે. એમ કે છે કે આ થતા છેલ્લે 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 જ્યાં અંદરમાં બસ પર્યાય અંદરમાં ટચ થઈ ગઈ ત્યાં ગાડી ને, એ વખતે જે આત્માના અસંખ્ય પ્રદેશની અંદર રોમાંચ, જે નિર્વિકલ્પ આનંદનો રસાસ્વાદ આવે છે, જેના માટે પૂજ્ય સોગાનીજી સાહેબે કહ્યું ને, કોઈકે પૂછ્યું કે તમે આ અતિન્દ્રિય આનંદનો આટલો બધો મહિમા ગાઓ છો, એ આનંદ કેવો હોય? કેવો હોય? તો બોલો શું સમજાવ્યું છે એમને? શું સમજાવ્યું છે? બધાને ખ્યાલ હશે ને કે કેવી રીતે સમજાવીએ? પણ શેરડીના રસનો ગ્લાસ હોય અને તમે જે આમ પીવો ને, ઘટક 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 એવી રીતે પીવો ને, અને તમને આમ પેલો કડવો ઉકાળો પીવાનો કીધો હોય પેલો, હા, કે ભાઈ કશું નહીં થાય એનાથી, ઉકાળો કડવો છે અને પછી આમ પીવાનો છે, તો ઘટક ઘટક પીવો ત્યાં. હા, ખ્યાલ આવે છે કે નહીં? બાજુમાં પેલો ગોળ રાખ્યો જોડે, હા, પીને તરત ગોળ ખાઈ લે, કાં તો પેલા ખાઈ લે. પણ શેરડીનો રસ જે છે ને, એ ઘટક 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 જેમ પીવો ને, એમ સોગાને સમજાવવા માટે શું કહીએ? અનાર્ય અને અનાર્યની ભાષામાં સમજાવવું પડે. હા, એમ કહે છે કે અમે તો અંદરમાં અતિન્દ્રિય આનંદના આવા ગુંટણા લઈએ છીએ. સમજાવવા માટે શું કહીએ? એટલે ફરી લાઈન કહું છું ને, જબ નિજે આત્મ અનુભવયા તવોર કછુ ન સુહાવે, રસ નિરસ હો જાત તત્ક્ષિણ અચ્છ વિષય નહીં ભાવે. બહુ સરસ છે ભજન, આખું બહુ સરસ છે. અચ્છ વિષય નહીં. પેલા કે છે એમને ચા વગર ચાલે જ નહીં, પણ કે છે હવે ચા ભૂલી જ ગયા. હા, અરે કે બીજી અંદર ને અતિન્દ્રિય આનંદ ની ચા પીવે છે. સમજાય છે કે નહીં? એટલે પેલો ચાનો રસ ઉડી ગયો. અરે ચા છોડો. હા, અરે શું કહીએ? કાગ વિત્ત સમગિનત હૈ સમ્યક દ્રષ્ટિ લોગ.
ચક્રવર્તીની સંપત્તિ હોય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, પણ પૂજ્ય બહેનશ્રીનો બોલશે ને, ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે. જ્યાં આત્માના આનંદનો જ્યાં રસાસ્વાદ આવ્યો ને, તો સમ્યક દ્રષ્ટિના 8 અંગમાં આજે પૂજામાં અંગ બોલ્યા હતા, નમીનાથ ભગવાનની પૂજામાં કેટલાક અંગો આવ્યા હતા. નિકાંક્ષિત અંગ, નિશંકિત, નિકાંક્ષિત, કોઈ જાતિની કાંક્ષા નથી રહેતી. આ 148 પ્રકૃતિ અમારા ભોગવ્યા વગર નિર્જરી જ રહો. 148 વખત લખ્યું છે સર્વવિશુદ્ધમાં કે હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો ભોગવટો કરું છું, અને આ તીર્થંકર પ્રકૃતિ જે બંધાઈ છે એ પણ અમારા ભોગવ્યા વગર નિર્જરી જાઓ. આ બધી જે વૃદ્ધિઓ પ્રગટ થાય છે, આપણે બોલીએ છીએ ને મુનિરાજની વૃદ્ધિઓના આપણે પંક્તિઓમાં કે આવી વૃદ્ધિ, આકાશ ગમન, આ બધી વૃદ્ધિઓનું વર્ણન આવે છે ને. પછી એક લાઈન આવે છે ને કે પર નહીં પ્રયોગ કરે ઉન જિનકા, હા નહીં, હા ખ્યાતિ, અને એના ઉપર લક્ષ્ય પણ નથી હોતું. એક લાઈન એવી પણ છે, હા પર લક્ષ્ય નહીં, હા એની ઉપર લક્ષ્ય પણ નથી હોતું. ખરેખર આવી બધી લાઈનો આવે ને ત્યાં થોડુંક આપણે આમ વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે એમ કે આવી વૃદ્ધિઓ જ્યાં મુનિરાજને પ્રગટ થાય છે, પણ એ કહે છે કે એના ઉપર એમનું લક્ષ્ય નથી જતું. તો એમને તો એવું શું પ્રાપ્ત થયું છે, શું પ્રાપ્ત થયું છે કે આવી વૃદ્ધિઓ પ્રગટ થઈ હોવા છતાં પણ, હા જેમ અજ્ઞાનીને સમજાવવા માટે કે ભાઈ અહીંયાથી આમ 1 સેકન્ડમાં અહીંયાથી સીધું મુંબઈ, તો તરત જ અહીંયાથી કોઈની વૃદ્ધિ પ્રગટ થઈ જાય, આમાંથી કોઈની વૃદ્ધિ પ્રગટ થઈ જાય. આમ 1 સેકન્ડમાં મુંબઈ, 1 સેકન્ડમાં અહીંયા ગાડી. ખ્યાલ આવે છે કે નહીં? આવી વૃદ્ધિઓ કે અને તમને વૃદ્ધિ પ્રગટ થઈ જાય. દાળ ભાત રોટલી શાક તો રસોડામાં ફટ દઈને બધું કસર માર્કેટમાંથી લાવ્યા વગર ચુવરની દાળ બની જાય, કારેલાનું શાક બની જાય, શેરડીનો રસ, શું કહેવાય, આનો રસ તૈયાર થઈ જાય, અને આ તૈયાર થઈ જાય. આમ બોલો અને તરત જ બોલો તમારા કિચનમાં આવું કોઈને વૃદ્ધિ પ્રગટ થઈ જાય તો, હા 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 અરે કે છે પ્રગટ થાય ને તો થાય, પણ બીજા બધા લોકો ઇન્ટરવ્યુ લેવા આવી જાય. સમજાય છે કે નહીં? હા હા કદાચ કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને તો સમજવા માટે ક્યાંક એવી વૃદ્ધિ પ્રગટ થઈ ગઈ ને, તો એને મહિમા ના હોય, પણ પેલા ઇન્ટરવ્યુ વાળાના બધા બધી અલગ અલગ ચેનલો વાળા માઇક લઈને ઉભા થઈ જાય. આ તમને શું લાગે છે, તમને શું લાગે છે, તમને શું લાગે છે, કે મને એવું લાગે છે કે તમે બધા અંતરાય છો, હા તમે બધા ભેગા થયા છો. સમજાય છે કે નહીં? હા હા વાત સમજાય છે? કહેવાનો આશય એ છે કે જગતમાં તો કેવું લાગે, હા પણ એ કહે છે કે મુનિરાજને એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવને આ અંદરમાંથી જે આત્માના આનંદનો જે રસાસ્વાદ આવે છે, એની સામે આ બધી વૃદ્ધિઓ જે છે ને એ તો તુચ્છ છે. એની સામે કાંઈ, એની સામે કહેવાય ને એ તરફ ઉપયોગ લગાવીને જોવાનું પણ એમને ગમતું નથી. કેટલીય વૃદ્ધિઓનો તો પ્રયોગ કર્યા વગર જ એમને કેવલ જ્ઞાન થઈ જાય છે. વિષ્ણુકુમાર મુનિરાજને વૃદ્ધિ હતી કે નહોતી? હતી ને વૃદ્ધિ, વિક્રિયા વૃદ્ધિ. એમને ક્યાં ખબર હતી? એ તો કહ્યું કોઈ કે ત્યારે ખબર પડી. હા અને અજ્ઞાની જીવો તો કે પેલા શું કહેવાય ને, પેલા કાળી ચૌદસ ના દિવસે સ્મશાનમાં જાય પેલી વૃદ્ધિઓ પ્રગટ કરવા માટે. સાદી ચૌદસ નહીં, કાળી ચૌદસ. અને સ્મશાનમાં જઈને હવે ખ્યાલ આવે છે કે નહીં? હા આવે છે ને ભર્તુહરિને શુભચંદ્રાચાર્ય ને બધાને ખબર છે. અરે કહે છે કે તું 12 વર્ષ, હા ભર્તુહરિ 12 વર્ષ અને શુભચંદ્રાચાર્યને મળવા માટે જાય છે કે લાવ હું ભાઈને મળવા માટે જઉં. 12 વર્ષ પછી મળે કે મેં 12 વર્ષમાં આવી સાધના કરી છે. કે શું સાધના કરી છે બોલ? કે આમ વસ્તુ આમ કર્યું ને તો આમ માટીમાંથી સોનું થઈ જાય, એવી વૃત્તિ. એટલે કે મૂર્ખ, આ માટીમાંથી આમ તો સોનું બનાવે છે. આટલું ભેગું કરીએ ને, આટલી માટી તો આમ કરીએ તો આટલી માટીનું આમ સોનું બની જાય. આવી વૃદ્ધિ મેં પ્રગટ કરી છે. કે મૂર્ખા, આપણે રાજાના દીકરા કહેવાઈએ, તો આ બધું ત્યાં નહોતું. આના માટે ત્યાં દશા અંગીકાર કરી છે. અને આ વૃદ્ધિમાં શું છે, આમ કર્યું ને અને સામે પેલો પર્વત હતો ને આખો સોનાનો થઈ ગયો, સોનાનો પર્વત થઈ ગયો. શું છે કે છે એની અંદર? હા એટલે અહીંયા કહે છે કે જ્યાં અંદરમાં ઉપયોગ ગયો અને સમ્યક દ્રષ્ટિના જીવનમાં આવી રીતે નિશંકિત ને નિકાંક્ષિત બધા અંગો સહજ આવી રીતે જોવામાં આવે છે. આ એ કહે છે, જો એવી વિશેષતાઓ થતા કોઈ વચનાતીત
એવો અપૂર્વ આનંદ થાય છે કે વિષય સેવનમાં તેની જાતિનો અંશ પણ નથી. આવું પંડિતજીને શા માટે લખવું પડ્યું? કેમ કે જગતમાં જીવોને આ વિષયોનું જે સુખ છે ને એ સુખાભાસમાં એને સુખ લાગે છે. એટલે પંડિતજી સમજાવે છે, જેમ હમણાં જ કહ્યું ને, આમ સીઝનનો કેરીનો પહેલો જ રસ હોય, હા, અને રસ ને બફરી રોટલી હોય અને જોડે જે શું ને કેળાવાળા કે આ તે હોય ને આમ ખાતો હોય ને, તો એ કહે છે કે મજા આવી ગઈ. જોડે ખમણ પણ બનાવ્યા હોય ને ફૂલેલા સરસ હોય, આજે તો ખાવાની મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. પંડિતજી કહે છે કે આ આત્માના આનંદમાં જે મજા આવે છે ને, અને તું જે કહે છે ને એમાં તો એનો અંશય નથી, અંશય નથી. જો હા, વિષય સેવનમાં એની જાતિનો અંશ પણ નથી. એ લખ્યું ભાગચંદજી ભજનમાં, એટલા માટે છેલ્લે લખ્યું છે એ લાઈન બોલ્યો ને એમાં, જ્ઞાનાનંદ સુધાર સૌમગે ઘટયંતર ન સમાવે, ભાગચંદ ऐसे अनुभव को હાથ જોરી સિર નાવે. ભાગચંદજી આવા અનુભવ થયો ને રસાસ્વાદ આવ્યો ને, અમે એને નમસ્કાર કરીએ છીએ. જ્ઞાનાનંદ સુધારસ ઉમગે. ઉમગે સમજી ગયા ને? એમ કહ્યું ને પિચકારીમાં પાણી ભરેલો ને એમ તમે પ્રેસ કરશો તો શું થશે? પાણી નીકળશે ને અંદર. એમ રસ ભરેલો છે. આ અંદરમાં શક્તિરૂપ આનંદ છે, અને જ્યાં પર્યાય ભેદ થાય છે તો અંદરમાંથી ફુવારો નીકળે છે. આપણે આમ જોયું છે બધા નાળિયેર તો જોયું છે ને, લીલા નાળિયેર, લીલા નાળિયેર, હા, અને આમ જે હોય ને છેલ્લે આમ પેલું તોડો તો શું થાય છે? થોડુંક પાણી ઉછળે છે ને, થોડુંક ઉછળે છે કે નથી ઉછળતું? થોડું ઉછળે છે. એમ ચોથા ગુણસ્થાનમાં થોડો આનંદ ઉછળે છે, મુનિરાને વધારે ઉછળે છે, અને ભગવાને અનંત ઉછળે છે. અને નાળિયેરમાં તો પાણી ખલાસાય થઈ જાય. આ તો ખલાસ જ ના થાય એવું નાળિયેર છે. આ નાળિયેર એવું છે. આ ગુરુ આપણે કૃપાળુ દેવનો એક બોલ છે, બહુ નાળિયેરી લોકો બહુ સરસ છે. આ બહારની નાળિયેરીમાં લોકો મોહી ગયા, પણ આ અંદરમાં આ નાળિયેરી જે છે એને લોકો ભૂલી ગયા, અને બહારની નાળિયેરીમાં લોકો છે. એવી એક લાઈન સરસ છે, બહુ બહુ સરસ લાઈન છે, બહુ સરસ છે. જો પ્રશ્ન છે, હવે સાંભળજો. એ વિશેષતાઓ થતા કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ થાય છે કે વિષય સેવનમાં એની જાતિનો અંશ પણ નથી. તેથી એ આનંદને શું કહેવાય છે? અતિન્દ્રિય. અને આ જે આનંદ પ્રગટ થયો ને, એ આનંદના વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ, કેમ કે ત્યાં ઇન્દ્રિય અને મનનું અવલંબન છે નહીં. એટલું ઇન્દ્રિય અને મનનું અવલંબન શું થયું છે? છૂટ્યું છે. એટલું પ્રત્યક્ષપણું છે. અને જેટલો હજુ આત્મા દેખાતો નથી આકાર વગેરે, એટલું મનનું અવલંબન હજુ ત્યાં ઊભું છે, એટલું પરોક્ષપણું છે. આકાર નથી દેખાતો ને, એટલું હજુ મનનું અવલંબન છે 12 સુધી. એટલે પ્રદેશની અપેક્ષા એ પરોક્ષ છે. પણ જે આનંદનો સ્વાદ આવે છે એમાં કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, મનની જરૂર નથી. એ તો ડાયરેક્ટ સીધો આનંદનું વેદન છે ત્યાં આગળ. એમ છે. ગુરુદેવ શ્રી નું કૃપા તો જુઓ, નહીં તો કોણ આ બધી વસ્તુને કોણ સમજાવત? પહેલા દિવસે કહ્યું હતું ને, રાત્રિના અજવાળામાં લાઠીમાં, રાત્રિના અજવાળામાં ગુરુદેવશ્રી આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી વાંચતા હતા. કહ્યું હતું ને પહેલા દિવસે, આપણા ઘરમાં એક સ્વિચ પાડીને 2 લાઈટો ચાલુ થાય છે, તો વાંચજો આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. અને ગુરુદેવ શ્રીના આજે બધી વાત કરીને તમારે વિસ્તારથી સમજવું હોય, કયો ગ્રંથ છે બોલો? હા, અધ્યાત્મ સંદેશ વાંચજો. આના ઉપરના ગુરુદેવશ્રીના પ્રવચનો છે. બહુ તમને ખૂબ ઘણું વધારે સ્પષ્ટ થઈ જશે હજુ જે બાકી રહ્યું છે એ પણ. કેમ કે આ બધું જે હું કહું છું ને એ બધું વાંચીને આવીને જ કહું છું ત્યાંથી. સમજાય છે કે નહીં? આ રૂમ પર એ વાંચ્યું છું ને આવું ને, જેમ પેલા રસોઈ વાળા બેન ત્યાં તૈયાર કરે, એમ મારે 2-4 કલાક પછી રસોઈ પીરસવાની હોય ને તો રૂમ પર બેસીને તૈયાર કરીએ છીએ કે કેવી રીતે આટલા ટાઈમની અંદર આપણે પૂરેપૂરી મેટર વસ્તુ સારી રીતે કેવી રીતે આવી જાય એ કરીએ છીએ. બાકી તમારે વિસ્તારથી તો પછી ત્યાં વાંચજો ઘરે તમે. બરાબર? જો પ્રશ્ન, અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે, તો ગ્રંથોમાં અનુભવને પ્રત્યક્ષ કેમ કયો છે? હવે જો પ્રત્યક્ષ વાળી એન્ટ્રી આવી. આવ્યા કાલે 4 ભણ્યા હતા ને, પેલા 2 પરોક્ષ વાળા યાદ આવે છે? પહેલું પરોક્ષ વાળું આદ્ય પરોક્ષમ, બીજું
બિલકુલ પ્યોરિટી જરા ક્લિયર જણાતી નથી, એટલા માટે પરોક્ષપણું. અને ત્રીજું સામ વ્યવહારિક, હા થોડું થોડું ખ્યાલમાં આવે છે નેત્રાદિ વડે, એટલે સામ વ્યવહારિક પ્રત્યક્ષ. અને હવે આ ચોથું આવે છે, કયું પ્રત્યક્ષ? અનુભવ પ્રત્યક્ષ, સ્વાદ પ્રત્યક્ષ. સ્વાદ પ્રત્યક્ષ. જો અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે, તો ગ્રંથોમાં અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યું છે? ઉપરની ગાથામાં જ કહ્યું છે કે પચ્ચખો અનુભવો જમહાતે. કેમ? આગળ આપ જે ગાથા છે આપણે ખોલતા નથી, એમાં જ કહ્યું છે. જો સમાધાન, અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે. અનુભવમાં એટલે સમજી ગયા ને, જયારે અંદરમાં ડૂબેલા છે એ વખતે પણ, મુનિરાજ સાતમા ગુણસ્થાનમાં હોય એ વખતે પણ, બરાબર છે ને? હા. બીજો પ્રશ્ન પૂછું, ઉપસમ શ્રેણી વખતે કે ક્ષપક શ્રેણી વખતે આત્મા પરોક્ષ હોય? કઈ શ્રેણી વખતે? હા, આ અનુભવમાં એના તરફથી કથન કરું છું. બોલો, પ્રદેશોની અપેક્ષાએ પરોક્ષપણું ઉપસમ શ્રેણીમાં કે ક્ષપક શ્રેણીમાં? હા, બંને શ્રેણીમાં. કેમ? 12મા ગુણસ્થાન સુધી, શ્રેણી 12મા સુધી છે. બરાબર છે કે નહીં? જો અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી, એ અપેક્ષા એ પરોક્ષ છે. પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા, પરિણામ મગ્ન થયેલા અંદરમાં ડૂબી ગયા, કોઈ દ્રવ્ય ગુણ પર્યાયનો ભેદ દેખાતો નથી, અભેદ અનુભૂતિ છે ત્યાં આગળ. પરિણામ મગ્ન થતા જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. એ તમારી ગાથા છે ને, એમાં લખ્યું છે ને છેલ્લે 206 માં, બીજાને ન પૂછે ને, એવું છે ને, બીજાને પ્રશ્ન નથી પૂછવો પડતો. જો પ્રત્યક્ષ જ છે. સ્વાનુભવનો સ્વાદ કઈ આગમ અનુમાનાદિક પરોક્ષ પ્રમાણ આદિ વડે જણાતો નથી. આત્માનો આકાર શેના વડે જાણ્યો? આકાર. અત્યારે આપણા આત્માનો આકાર કેવો છે? બોલો, આત્માનો આકાર કેવો છે? મનુષ્ય આકાર કે તિર્યંચ આકાર? મનુષ્ય આકાર. બરાબર છે ને? અત્યારે આપણા આત્માનો આકાર મનુષ્ય આકાર. શેના વડે જાણ્યું? આગમ વડે જાણ્યું. આપણો આત્મા અરૂપી છે કે નહીં? શેના વડે જાણ્યું? આગમ વડે, અનુમાન વડે જાણ્યું. બરાબર? હવે આગળ સાંભળો. એ જેમ આત્માનો આકાર આગમ અને અનુમાન વડે જાણ્યો, એવી રીતે આત્માના આનંદનો સ્વાદ શાસ્ત્રમાં લખ્યું છે માટે જાણ્યું. અનુમાન વડે જાણ્યું કે રિયલમાં સ્વાદ આવ્યો? રિયલમાં સ્વાદ આવ્યો. એ જે આનંદનો સ્વાદ આવ્યો છે કોઈ આગમ વડે નહીં, અનુમાન વડે નહીં. પહેલા નિર્ણય કર્યો હતો એ બરાબર છે, પણ જ્યારે અંદરમાં અનુભવ થયો, જ્યારે વેદન થયું, તો વેદન વખતે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પર ગુરુનો ઉપદેશ એ બધા નીકળી ગયા, નિમિત્ત રૂપે હતા. અને ચોથું પ્રમાણ સ્વસંવેદન પ્રમાણ, એ સર્વોત્કૃષ્ટ પ્રમાણ. અને એ પ્રમાણ થયું તો પેલા ઉપર નિમિત્તનો ઉપચાર આવ્યો. એ પ્રમાણ થયું તો નિમિત્તનો ઉપચાર આવ્યો. અને અનુભવ થયો ને, આત્માનો અનુભવ થયો ને, એ પ્રત્યક્ષ પ્રમાણ છે. અને પેલા 3 પ્રમાણ કયા ને? આગમનું સેવન અને પર એ પરોક્ષ પ્રમાણ છે. એ કયા પ્રમાણ છે? પરોક્ષ પ્રમાણ. અને આ પ્રત્યક્ષ પ્રમાણ છે. પેલા 3 નિમિત્ત છે અને આ શું છે? ઉપાદાન છે. આપણે હમણાં જ કહ્યું હતું ને, આપણે એક સાર સમય સાર, એ પહેલી ગાથાથી પહેલા શ્લોકથી આપણે એને એક અપેક્ષિત અથવા સમજો ગાઈડના રૂપે આપણે થોડુંક એવું કામ કરી રહ્યા છે કે એના પોઈન્ટ આવી જાય, કે ચાર્ટ વગેરે આવી જાય. તો હમણાં જયારે દુબઈમાં 5મી ગાથા લેવાની થઈ હતી ને, તે બસ એવું જ હતું કે કંઈક ચાર્ટના રૂપમાં બધા બિંદુઓ લીધા અને એ વખતે ચાર્ટ બનાવ્યો હતો. 2 ચાર્ટ બનાવ્યા હતા, જે હમણાં મેં તમને એક લીટીમાં કહ્યા એ. તો એ જે બધું બનાવ્યું છે 13 ગાથા સુધી ઓલમોસ્ટ થઈ ગયું અત્યારે. તો લગભગ સમજો થઈ જાય તો 1.5-2 વર્ષની અંદર 415 ગાથાઓ સુધી આપણને આખું કમ્પ્લીટ મળી જશે આપણને એ પ્રમાણે. અને સમય હશે તો આપણે સાંજે થોડું સ્ક્રીન ઉપર બતાવીશું પણ ખરા કે 6 ગાથા સુધીની તો ઓલરેડી તૈયાર છે. તો એની અંદર જ્યાં જ્યાં જરૂર પડે તો એ બધા મૂળ તો જે છે એ તો છે જ, ક્યાંક ચાર્ટ વગેરે બનાવ્યા છે તો નીચે મૂકેલા છે. પછી જેમ
છઠ્ઠી ગાથા છે તો એની અંદર એક પેલો ફોટો આવે છે, પેલો દીપકનો, અને એ પ્રમાણે 17મી 18મી ગાથામાં રાજા. તો જ્યાં જ્યાં ફોટા અવેલેબલ મળ્યા છે તો એ ગાથાની અંદર એ ચિત્ર પણ મૂકેલા છે. એવી રીતે જે છે તો એના પરથી એકદમ અત્યારે વિકલ્પ પણ આવ્યો મને કે એ પેલા 3 નિમિત્ત છે અને આ અંદરમાં સ્વાદ આવ્યો. તો અને ઉપાદાનમાં જ્યારે કાર્ય થાય ત્યારે જ નિમિત્ત ઉપર ઉપચાર આવે કે શાસ્ત્રથી જ્ઞાન થયું, ભગવાનની વાણી સાંભળીને અનુભવ થયો, મેં બધું વિકલ્પ વાળા જ્ઞાનમાં નિર્ણય કર્યો માટે અનુભવ. પણ અનુભવ થયો ત્યારે પેલા પર ઉપચાર આવે. અનુભવ ના થાય ત્યાં સુધી પેલા પર ઉપચાર આવે નહીં. રોટલી બને તો પછી ઉપચાર આવે કે મોટી વહુએ બનાવી કે નાની વહુએ બનાવી. પણ રોટલી જ ના બને તો ક્યાંથી ઉપચાર આવશે? એમ છે. જો હા, જેમ કોઈ અંધ લખ્યું ને, બહુ સરસ દ્રષ્ટાંત આપી છે. પોતે જ અનુભવના રસાસ્વાદને વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરના આકાર આદિ તો પરોક્ષ છે, પણ જીભ વડે જે સ્વાદ લીધો તે સ્વાદ પ્રત્યક્ષ છે. એમ સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે. જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ કેવો છે? પ્રત્યક્ષ છે. એમ જાણવું, એનું નામ કહેવાય કથનચિત પ્રત્યક્ષ, કથનચિત પરોક્ષ. કથનચિત એટલે કોઈ અપેક્ષાએ, અપેક્ષા ખ્યાલ હોવી જોઈએ. બોલો, કઈ અપેક્ષાએ પ્રત્યક્ષ? સ્વાદની અપેક્ષાએ પ્રત્યક્ષ. કઈ અપેક્ષાએ પરોક્ષ? આકારની અપેક્ષાએ પરોક્ષ છે ત્યાં આગળ. બરાબર. હવે દ્રષ્ટાંત આપ્યું, એને સમજીએ આપણે કે એક આંધળો વ્યક્તિ છે અને એકને દેખાય છે. 2 વ્યક્તિ છે. બરાબર. બંને સાકર ખાય છે. બંને સાકર ખાય છે. બંનેના મોઢામાં સાકરનો ગાંગડો આવ્યો. 2 માંથી ગળ્યો સ્વાદ કોને આવે ને કોને ન આવે? બંનેને ગળ્યો સ્વાદ આવે ને, બંનેને ગળ્યો સ્વાદ આવે. પણ આ બંનેમાંથી સાકરનો ગાંગડો દેખાય કોને? આકાર. અને કોને ન દેખાય? જે દેખતો છે ને આંખેથી એને દેખાય. આંધળો છે એને દેખાશે નહીં. બરાબર છે કે નહીં? આકાર નહીં દેખાય, પણ સ્વાદ બરાબર છે. હવે સિદ્ધાંતમાં સમજાવશો મને? આ આંધળો અને દેખતો કહ્યા ને, એમાં કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી આપણે આજે અંગાડી લખ્યું છે અંધ મનુષ્ય વાળી જે વાત લખી છે એ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી? હા, 4 થી 12 સુધી. બહુ સરસ. 4 થી 12 સુધી અહીંયા અંધ મનુષ્ય એટલે હવે ત્રીજો પણ મનુષ્ય મૂકી દઉં. જુઓ હવે જરા. હા, બીજો એક આંધળો એવો છે, એની આગળ સાકરનો ગાંગડો પડેલો છે. આંધળો છે. 3 આંધળા, 2 આંધળા ને એક દેખતો. સમજી ગયા ને? તમને થોડો ખ્યાલ આવી ગયો મને. તમે હા, એક આંધળો એવો છે કે એની જોડે સાકરનો ગાંગડો છે પણ પડ્યો છે ટેબલ ઉપર. બીજો આંધળો એવો છે કે એના મોઢામાં સાકરનો ગાંગડો છે. અને ત્રીજો દેખતો છે કે સાકરનો ગાંગડો ટેબલ ઉપર હતો, એ લઈને મોઢામાં મૂક્યો. ફરક પડી ગયો ને હવે? હા હા. પહેલા પ્રકારનો આંધળો એ ટેબલ ઉપર સાકરનો ગાંગડો છે, પણ આંધળો છે એટલે એને સાકરનો આકાર નથી દેખાતો ને સાકરનો એને સ્વાદ નથી આવતો. એવા કોણ? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની. આ એવા આંધળા છે કે અંદરમાં ચૈતન્ય ગાંગડો પણ છે, સાકરનો ગાંગડો, આનંદનો ગાંગડો પણ છે, પણ એની પાસે મિથ્યા જ્ઞાન છે, ઉઘાડ ન્યાય નેત્ર. એની પાસે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન છે. એટલે એને આત્માના આનંદનો સ્વાદય નથી આવતો અને આત્માનો આકાર નથી દેખાતો. બીજા પ્રકારનો અંધ વ્યક્તિ એવો લીધો કે એને ગાંગડો નથી દેખાતો પણ સ્વાદ આવે છે. એમ 4 થી 12 વાળા એવા છે કે એમને આત્માનો આકાર નથી દેખાતો પણ આત્માના આનંદ શું આવે છે? સ્વાદ આવે છે. અને ત્રીજો દેખતો છે એ સાકરનો ગાંગડો દેખે પણ છે અને સ્વાદને પણ ભોગવે છે. એમ અરિહંત અને સિદ્ધ પરમાત્મા એવા છે, એમને આત્માનો આકાર દેખાય છે અને આત્માના અનંત સ્વાદનો ભોગવટો પણ જોવામાં આવે. એવી રીતે છે. જો ભાઈ, તત્વ વિચાર વાળાને સમ્યક્ત્વના અધિકારી કહ્યા છે. જો આગળ. અથવા
જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. જેમ લોકોમાં કહીએ છીએ કે અમે સ્વપ્નમાં વા ધ્યાનમાં ફલાણા પુરુષને પ્રત્યક્ષ દીઠો, ત્યાં તેને પ્રત્યક્ષ દીઠો નથી, પરંતુ પ્રત્યક્ષ માફક પ્રત્યક્ષવત તે પુરુષને યથાર્થ દેખ્યો, તેથી તેને પ્રત્યક્ષ કહીએ. તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષની માફક યથાર્થ પ્રતિભાસે છે. કેમ કે એ શ્રુત જ્ઞાન, જે નિર્મળ શ્રુત જ્ઞાનની અંદર એટલી તાકાત થઈ ગઈ છે. એ શ્રુત જ્ઞાનની અંદર ખાલી શાસ્ત્રથી જે નિર્ણય કર્યો એ જ્ઞાનમાં પણ કેટલી તાકાત છે. અને અનુભવની અંદર જે સ્મૃતિ શ્રુત જ્ઞાન સમ્યક થયા એની તાકાત ઘણી હોય છે. એ અપેક્ષાએ વાત કરી કે અનુભવમાં આત્મા પ્રત્યક્ષની માફક, પ્રત્યક્ષ નહીં પણ પ્રત્યક્ષની માફક યથાર્થ પ્રતિભાસે છે. એટલે થોડી 1 મિનિટમાં કહીને વધીશું આગળ કે ક્રમબદ્ધ પર્યાય કેવલી ભગવાનને તો બરાબર ખ્યાલમાં છે, પણ સમ્યક દ્રષ્ટિને ક્રમબદ્ધની શ્રદ્ધા હોય કે ના હોય? હોય. ભલે પ્રત્યક્ષ ના દેખાય પણ એને બરાબર પ્રતીતિ છે કે દરેક દ્રવ્યનું પરિણમન ક્રમબદ્ધ જ થાય છે, ક્રમભંગ નથી થતું. એ અહીંયા એંગલથી આપણે એની ચર્ચા પણ કરી શકીએ. જો તેથી આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ તો દોષ નથી. કથન તો અનેક પ્રકારના હોય છે. તે સર્વ આગમ અધ્યાત્મ શાસ્ત્રોથી, જો સ્પષ્ટ કર્યું, આગમ અધ્યાત્મ શાસ્ત્રોથી બે ફરી મૂક્યા. કથન અનેક પ્રકારના હોય. કેમ મૂકવું પડ્યું ગાડી આગમ અધ્યાત્મ શાસ્ત્ર? કેમ મૂકવું પડ્યું? કેમ કે આગમમાં એમ કહ્યું છે કે આત્માનો અનુભવ પરોક્ષ છે, અધ્યાત્મમાં એમ કહ્યું છે કે આત્માનો અનુભવ કેવો છે? પ્રત્યક્ષ છે. આ પંડિતજી એટલે મૂકવું પડ્યું. તમે આગમમાં જોશો ને તો કે છે ચોથા ગુણસ્થાનમાં વળી આત્માનો અનુભવ હોય. અનુભવ તો 13માં થાય ત્યારે આગમ ના પાડશે. અધ્યાત્મ કહે છે ચોથામાં આનંદનો સ્વાદ આવે ને કોણ કહે છે ના આવે? તો એટલે માટે સ્પષ્ટ કર્યું કે કઈ અપેક્ષાથી કથન કરવામાં આવે છે. અપેક્ષાને સમજીએ ને તો કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નહીં જોવામાં આવે, અને વિવક્ષા નહીં સમજીએ ને તો ગડબડ થતી જોવામાં આવશે. એટલે પંડિતજીએ લખ્યું ને, સ્યાદવાદીને તો બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે, સર્વથા એકાંતવાદી હોય એને બધી સમસ્યા ઊભી થતી જોવામાં આવે છે. કેટલી સરસ વાતો છે એક જો. હા, પ્રશ્ન છે, એવો અનુભવ કયા ગુણસ્થાનમાં થાય છે? હા, કેટલી સરસ વાત છે. આવો અનુભવ જે રસાસ્વાદ, આનંદનો સ્વાદ આવે, કયા ગુણસ્થાનમાં થાય? સમાધાન શું લખી છે બોલો છો સાથે? ચોથા ગુણસ્થાનથી જ થાય છે. લો, પરંતુ ચોથામાં તો ઘણા કાળના અંતરાલથી થાય છે. પેલી જે કહેવાય ને જ્ઞાન ધારા પ્રતીતિ ચાલુ રહે એ વાત અલગ છે, સવિકલ્પ દશા. આ અંદરમાં નિર્વિકલ્પ અનુભવની વાત છે. જો એક સમજ્યા, નિર્વિકલ્પ દશા અલગ છે, નિર્વિકલ્પ અનુભવ અલગ છે. થોડુંક એ બી તમને ડિફરન્ટ જોવા મળશે ક્યાંક. સવિકલ્પ દશા સમજો, સવિકલ્પ દશા જે કહેવામાં આવે ને એની અંદર સવિકલ્પ દશામાં જેટલી વીતરાગતા વર્તે છે ને, બહારમાં ઉપયોગ વખતે જેટલી વીતરાગતા વર્તે છે એને પણ નિર્વિકલ્પ દશા કહેવાય છે, એને પણ નિર્વિકલ્પ દશા કહેવાય. અને અહીંયા જે વાત કરે છે નિર્વિકલ્પ અનુભવ, નિર્વિકલ્પ અનુભવ એટલે કહ્યું ને શાસ્ત્રની અંદર જે બધા શબ્દો જે છે ને, જે ટોડરમલજી મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર આગળ જ્યાં નિશ્ચયાભાસીનું પ્રકરણ છે ને ત્યાં જે નિર્વિકલ્પ દશા શબ્દનો પ્રયોગ કર્યો કે 5મા ગુણસ્થાનની અંદર પણ ઉપયોગ બહાર હોય એ વખતે પણ નિર્વિકલ્પ દશા જોવામાં આવે છે. તો એ નિર્વિકલ્પ દશા એટલે શું? કે 2 ચોકડી કસાયના અભાવવાળી જે વીતરાગતા એ વખતે પણ જોવામાં આવે છે. એ નિર્વિકલ્પ દશા અલગ. અને અહીંયા નિર્વિકલ્પ દશાની વાત નથી, અહીંયા નિર્વિકલ્પ અનુભવની વાત છે. એમ છે. જો ચોથા ગુણસ્થાનથી જ થાય છે, પરંતુ ચોથામાં તો ઘણા કાળના અંતરાલથી થાય છે, અને ઉપરના ગુણસ્થાનોમાં શીઘ્ર થાય છે. ફ્રીક્વન્સી વધતી જાય છે અને અંદરમાં સ્થિરતાનો સમય પણ વધતો જાય છે. પ્રશ્ન, અનુભવમાં તો નિર્વિકલ્પ છે, ત્યાં ઉપરના અને નીચેના ગુણસ્થાનમાં ભેદ શું? હવે પ્રશ્ન ખબર પડે છે શું કહેવું છે?
ચોથા ગુણસ્થાન વાળાનો શુદ્ધોપયોગ અને મુનિરાજનો સાતમામાં શુદ્ધોપયોગ. ચોથા વાળાનો શુદ્ધોપયોગ અને મુનિરાજનો શુદ્ધોપયોગ, અથવા ચોથા વાળાનો શુદ્ધોપયોગ અને પાંચમા વાળાનો શુદ્ધોપયોગ, બંને અંદરમાં છે. તો બંનેનો એ વખતે નિર્વિકલ્પ અનુભવ જ હોય ને. બંનેને કેવો અનુભવ છે? એ વખતે નિર્વિકલ્પ અનુભવ છે. બરાબર છે. પ્રમાણ, નય, નિક્ષેપો બધા વિલયને પ્રાપ્તિ ગયા. તો ચોથા વાળાનો નિર્વિકલ્પ અનુભવ અને પાંચમા વાળાના નિર્વિકલ્પ અનુભવમાં કોઈ ફરક ખરો કે નહીં? ફરક તો પંડિત જવાબ આપે, જુઓ, અનુભવ તો નિર્વિકલ્પ છે. ત્યાં ઉપરના અને નીચેના ગુણસ્થાનમાં શો ભેદ છે? તો સમાધાન, પરિણામોની મગ્નતામાં વિશેષ છે. સમજી ગયા ને? પરિણામોની મગ્નતામાં વિશેષ છે. મગ્નતા પરિણામ, જેમ કહેવાય ને, જે હમણાં દ્રષ્ટાંત કહ્યું ને એ પ્રમાણે, કે જેમ કોઈ વ્યક્તિ સમજો કે ભાઈ શીરો ખાય છે, બરાબર ને, શીરો, તો એક વ્યક્તિ શીરો ખાય છે, સહજ ખાય છે, અને બીજો આમ શીરો ખાય છે ને તો આમ ખ્યાલ આવે છે ને, રસ લઈ લઈને એ જ શીરો ખાય છે, પણ એ શીરામાં એવી મગ્નતા છે. પેલો શીરો ખાય, બે ખાય છે, શું શીરો ખાય છે, પણ મગ્નતા છે. ખ્યાલ આવે ને? ખાતી વખતે જો કે ફરી આવશે કે નહીં આવે, ફરી આવશે કે નહીં આવે, મગ્નતા. સમજાય છે કે નહીં? હા. હવે કહેતા દુઃખ થાય છે. એક જગ્યાએ એવું જોયું હતું, પેલા હોય ને, શું કે પાપડના પેલા ગુલ્લા હોય ને, ગુલ્લા, હા, શું કહેવાય એ કે ને, પેલા તમારા લગ્ન વગેરેમાં હોય છે ને, આ મગ્નતાની વાત. હવે એક કે નહીં ભાઈ નહીં, અને બહુ ફોર્સ કરે કે ના ના વેવાય તમારે તો ગુલ્લો, પણ કે તો એક ગુલ્લું ખાય છે, સમજાય છે એ નહીં, પણ એમને બહુ એવી એ નથી. અને બીજાને ગુલ્લામાં એવી મગ્નતા છે કે પેલો આવ્યો ને તો આમ સમજે, 3-4 તો લઈ લીધા, અને પછી બધા તો આમ લઈ લીધા, અને ફરી આવ્યા તો પછી ફરી 2-3 ખિસ્સામાં મૂકી દીધા પાછા. આ જોયેલી વાત કહું છું. શું થાય? સ્મરણ, સમજાય છે કે નહીં? હવે બધા તો શું કરવાના, તો થોડા 2-3 ખિસ્સામાં મૂકી દીધા, એટલે પણ કપડા બગડશે. સમજાય છે કે નહીં? મગ્નતા, મગ્નતા, હા, સમજાય છે કે નહીં? મગ્નતા. બંને ગુલ્લા ખાય છે, પણ ખાવામાં મગ્નતામાં ફરક છે. ખાય છે શું બંને? પાપડના ગુલ્લા જ ખાય છે, પણ મગ્નતામાં ફરક છે. એમ બંને અંદરમાં જ ડૂબકી લગાવેલી છે, પણ ચોથા વાળા કરતા પાંચમા વાળાની મગ્નતામાં ફરક છે. ફરક છે, લીનતામાં ફરક છે. અને લીનતામાં ફરક છે એનો મતલબ આનંદ વધારે છે, ઘણો આનંદ છે. જેમ પેલી ખાવાની ગૃધતા વધારે છે, એમ અહીંયા આનંદનું વેદન વધારે છે. અને સામે આ બાજુ કર્મની જે પ્રકૃતિઓ છે ને, એ બાજુ સામે ફટાફટ એની વિચ્છત્તિ પણ થતી જોવામાં આવે છે, તૂટતા પણ જોવામાં આવે છે. એ બાજુ જોયા વગેરે તો તૂટતા જાય છે. આ પૂરી પ્રક્રિયા આ છે, એમ કહે છે પંડિત. જુઓ, જેમ તમારા ઘરે કોઈ આવે ને અને પછી પૂછે કે તમારા છોકરા સમજો પિન્ટુ છે, કે પિન્ટુ નથી, તો નથી, એટલામાં પિન્ટુ આવે સમજો, તો તમે પિન્ટુ બેટા તને ક્યારના યાદ કરતા હતા, તો તમે પિન્ટુની જોડે શું બોલ્યા પાછું? પિન્ટુ બેટા તને ક્યારના યાદ કરતા હતા? તો માં જે છોકરાનું નામ બોલે છે, નહીં સમજ્યા તમે? અને કોઈ બીજા વ્યક્તિ પડોશી તમારા છોકરાનું નામ બોલે, પણ મગ્નતામાં શું હોય છે? ફરક હોય છે. માં છોકરાનું નામ બોલે ને તો એની અંદર મગ્નતામાં ફરક હોય છે. અને બીજા અડોશ પડોશ અને પેલો એનો ભાઈબંધ આવે છે તો આંટી પેલા પિન્ટુને મોકલજો, એમ બોલશે ને, પેલા પિન્ટુડાને મોકલજો જરાક, એમ બોલશે ને. હા, તો એક મગ્નતા, એમ અંદરમાં આ પ્રમાણે મગ્નતાની અંદર ફરક હોય છે ભાઈ. જુઓ, શું પંડિતજીની કૃપા તો જો આપણે હંમેશા કહીએ છીએ, રોજ કહીએ, કેટલી વાર આપણે ઉપર સ્વર્ગલોકમાં જઈને પંડિતજી સાહેબને મળવાનું, અને પંડિત સાહેબને કહેવાનું, અમને તો જેવી તૂટી ફૂટી ભાષામાં ખબર પડી ને એ રીતે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ભણ્યા છીએ, પણ ખરેખર રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનું રહસ્ય શું છે એ તમે અમને સમજાવો, અમે એટલા માટે ખાસ આવ્યા છીએ, અમારી રિક્વેસ્ટ છે કે તમે અમને સમજાવો. સમજાય ને? એ સમાધાન વળી એના કરતા કઈ વિશેષ હશે ને. હા, કેમ કે એમના હૃદયની અંદરના જે ભાવો હોય ને, એ ક્યાંક ચૂકી પણ જવાય, આપણે ભરેપૂરો પ્રયત્ન કરીએ તો. એ જો પરિણામોની મગ્નતામાં વિશેષ છે. જેમ બે પુરુષ નામ લે છે, બંનેના પરિણામ નામ વિશેષ છે, ત્યાં એકને તો મગ્નતા શું છે? વિશેષ છે, તથા બીજાને થોડી છે. તેમ આની અંદર પણ જાણવું. હવે પ્રશ્ન પછી પૂરું કરીએ છીએ, પછી બાકીનું એક સાંજનો સેશન છે એની અંદર આપણે જો નિર્વિકલ્પ, તમને પેલું બતાવી દઉં ખાલી એક, ચાલો ચાલશે, પેલા સાંજે હશે તો બતાવીશું, પેલા નહીં તો આ રહી જશે.
જો નિર્વિકલ્પ અનુભવમાં કોઈ વિકલ્પ નથી તો શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ જે પૃથકત્વ વિતર્ક વિચાર કયો છે તેમાં પૃથકત્વ વિતર્ક એટલે નાના પ્રકારના શ્રુતનો વિચાર અર્થ વ્યંજન યોગ સંક્રમણ એમ કેમ કહ્યું તો પંડિતજી સમાધાન કરે છે જો કથન બે પ્રકારે હોય છે, એક સ્થૂળ રૂપ અને બીજું સૂક્ષ્મ રૂપ છે. જેમ સ્થૂળ રૂપે તો છઠ્ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત કહ્યું. હું તમને એક પ્રશ્ન પૂછું, મુનિરાજને બ્રહ્મચર્ય હોય કે ના હોય? હોય કે ના હોય? હા, અને તમને એમ કહે કે ના ના બ્રહ્મચર્ય જે છે ને એ તો મૈથુનનો સદભાવ તો 9મા ગુણસ્થાન સુધી જોવામાં આવે, 9મા ગુણસ્થાન સુધી તો ત્યાં દોષ જોવામાં આવે છે. તો બોલો સાચી વાત છે કે ખોટી વાત છે? બરાબર, સાચી વાત છે. પણ જ્યારે ચરણાન યોગની શૈલીથી વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ જ કહીશું કે મુનિરાજ બ્રહ્મચર્ય મહાવ્રતના ધારક છે. કરણાન યોગનું કામ અલગ છે, ચરણાન યોગનું કામ અલગ છે, દ્રવ્યાન યોગનું કામ અલગ છે. દ્રવ્યાન યોગ ચોથા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ બતાવશે, કરણાન યોગ 12મા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ કહેશે. 7મામાં નહીં માને ને 8મામાં નહીં માને કરણાન યોગ, તો 12મામાં જ શુદ્ધોપયોગ કહેશે. 10મામાં કે સૂક્ષ્મ લોપ તો છે, શેનો શુદ્ધોપયોગ તમે કહો છો? કરણાન યોગ ના પાડશે. તો પંડિતજી બહુ એટલા માટે વધારે તમને શું કહું, મોક્ષ માર્ગ પ્રકાશકમાં 8મો અધિકાર પંડિતજી સાહેબને એટલા માટે લખવો પડ્યો કે અપેક્ષાનું જ્ઞાન નહીં હોવાના કારણે ચારે અનુયોગની અંદર બધી ગડબડ કરી નાખે છે. એટલા માટે કયા અનુયોગમાં કઈ અપેક્ષાથી કથન છે એને જો તમે સમજશો તો કોઈ વાંધો નહીં આવે કે ભાઈ અહીંયા તમે ઘડીકમાં ચોથામાં શુદ્ધોપયોગ અને પેલામાં 12મા છે અને ગુરુદેવ પાસે આ બધા પ્રશ્નો ઘણા આવ્યા. 8મો અધિકાર ચોખવટો કરવી પડી બધી. જો પણ સૂક્ષ્મતા એ 9મા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા કઈ છે, તેમ અહીં અનુભવમાં નિર્વિકલ્પતા જોવે, તેમ અહીં અનુભવમાં નિર્વિકલ્પતા સ્થૂળ રૂપે કઈ છે તથા સૂક્ષ્મતાથી પૃથકત્વ વિતર્ક વિચાર આદિ ભેદ વા કષાય આદિ 10મા ગુણસ્થાન સુધી કયા છે. ત્યાં પોતાના તથા અન્ય, હવે જો આ સ્થૂળ અને સૂક્ષ્મ કઈ રીતે, સ્થૂળ કથન કોને કહેવાય અને સૂક્ષ્મ કથન કોને કહેવાય એની વ્યાખ્યા કરે છે પંડિતજી. સાંભળજો, ત્યાં પોતાના તથા અન્યના જાણવામાં આવી શકે એવા ભાવનું કથન સ્થૂળ જાણવું, અને જે પોતે પણ ન જાણી શકે, માત્ર કેવડી ભગવાન જ જાણી શકે એવા ભાવોનું કથન સૂક્ષ્મ જાણવું. ચરણાન યોગ આદિમાં સ્થૂળ કથનની મુખ્યતા છે અને કરણાન યોગમાં સૂક્ષ્મ કથનની મુખ્યતા છે. એવા ભેદ અન્ય ઠેકાણે પણ જાણવા. એટલે આ ખાસ બહુ સમજવાની જરૂર છે. જો અહીંયા જે પ્રશ્ન કર્યો છે પૃથકત્વ વિતર્ક વિચારનો, 1 મિનિટમાં સમજીએ જરાક. પૃથકત્વ વિતર્ક વિચાર એટલે શું? 3 શબ્દ છે. આ જે શુક્લ ધ્યાનનો પહેલો ભેદ છે, જે 8મું, 9મું, 10મું અને 11મું ઉપસમ શ્રેણી વાળા માટે, અને ક્ષપક વાળા માટે 8મું, 9મું અને 10મું. આ પહેલું પૃથકત્વ વિતર્ક વિચાર. પૃથક એટલે અલગ અલગ, વિતર્ક એટલે શ્રુત જ્ઞાન. વિતર્ક એટલે શું? શ્રુત જ્ઞાન. કેમ કે શ્રુત જ્ઞાન છે ને. પૃથકત્વ વિતર્ક અને પછી વિચાર. તો વિચારનો અર્થ છે સંક્રાંતિ. અહીંયા લખ્યું છે ને અર્થ વ્યંજન અને યોગ. હવે સમજશો તો ખ્યાલ આવશે તમને કે મુનિરાજ તો ઉપયોગ અંદરમાં છે, શ્રેણી માંડેલી છે એમને 8મા, 9મા, 10મા તો શ્રેણીમાં છે, શુદ્ધોપયોગ છે, ઉપયોગ અંદરમાં છે, નિર્વિકલ્પ અનુભવ છે. પણ એ વખતે આ કહે છે કે અંદરમાં અર્થ સંક્રાંતિ એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય એ અંદરમાં બધું બદલાતું જાય છે. ક્યારેક દ્રવ્યનું, ક્યારેક ગુણનું, ક્યારેક પર્યાયનું ધ્યાન એ પ્રમાણે થતું જાય છે. પછી અર્થ, પેલું અર્થ, પછી વ્યંજન
એટલે શબ્દ બદલાતા જાય છે, અંદરમાં શબ્દ બદલાતા. અને યોગ એટલે મન યોગ, વચન યોગ ને કાય યોગ, આ બધું અંદરમાં બધું બદલાતું જાય છે. છ દ્રવ્યનો લખીને દ્રવ્યો, છ એ દ્રવ્ય અને એના ગુણ પર્યાયના વિચારો પણ ચાલતા હોય, શુદ્ધોપયોગમાં એના વિચાર ચાલતા હોય. પણ હવે એ કહેશે કે એ સમજો ઉપસમ શ્રેણી માંડી એમને, ઉપસમ શ્રેણી, અને પછી પાછા આવી ગયા અને પાછા છઠ્ઠામાં આવે અને તમે એમને પૂછો કે તમે ત્યારે આઠમામાં હતા ને નવમામાં હતા એ વખત તમને પેલા કયા વિચારો ચાલતા હતા દ્રવ્ય ગુણ પર્યાયના? તો કે ભાઈ મને ખબર જ નથી, મને ખબર જ નથી. કેવલી ગમ્ય છે, એ કેવલી ગમ્ય છે. એટલે પંડિતજીને અહીંયા પ્રશ્ન કર્યો ને કે ભાઈ નિર્વિકલ્પ અનુભવમાં તો કોઈ વિકલ્પ નથી, તો શુક્લ ધ્યાનની અંદર તો આ બતાવ્યું છે કે આ પ્રકારે બધા વિકલ્પો ચાલે છે. તો એ જે વાત કરી છે ને સૂક્ષ્મ કથન છે, એ સૂક્ષ્મ કથન છે. અને એ કહે છે કે 12મા ગુણસ્થાન સુધી, સમજો 12મા ગુણસ્થાન સુધી ક્ષયોપશમ જ્ઞાન છે. એટલે ભાવ મન, બરાબર સમજો, અહીંયા હૃદયના સ્થાનમાં દ્રવ્ય મન છે, દ્રવ્ય મન. એટલે 12મા ગુણસ્થાન સુધી આ દ્રવ્ય મનનું અવલંબન જોવામાં આવશે. એટલે ભાવ મન ક્ષયોપશમ જ્ઞાનનો સદભાવ છે, એટલે અહીંયા એનું નિમિત્તપણું પણ જોવામાં આવશે. 12મા સુધી ક્ષયોપશમ જ્ઞાન છે એટલા માટે. અને જ્યાં 13માં આવે છે ને ત્યારે ખાલી દ્રવ્ય મન રહ્યું, પેલું જે ક્ષયોપશમ જ્ઞાન નીકળી ગયું, એટલે ભાવ મનનું અવલંબન લેવું પડતું નથી. એ દ્રવ્ય મનનું અવલંબન નથી લેવું પડતું, દ્રવ્ય મનનું, એટલે ભાવ મન નીકળી ગયું, ક્ષાયી જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે પંડિતજી સાહેબ અહીંયા એ બતાવી રહ્યા છે કે ક્યાં કઈ અપેક્ષાથી કથન છે એ પ્રમાણે તમે જો સમજીશું આપણે તો કોઈ જગ્યાએ વાંધો નહીં આવે. જેમ સમજો કે સમયસારની ત્રીજી ગાથા છે. સમયસારની ત્રીજી ગાથામાં જ્યારે આપણે એમ કહીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, બરાબર, એક દ્રવ્ય બીજા, હવે ત્યાં એમ નહીં કહેવાય કે દ્રવ્ય પર્યાયને નથી અડતું. દ્રવ્ય પર્યાયને નથી અડતું એ આપણે છઠ્ઠી ગાથામાં કહીશું. છઠ્ઠી ગાથામાં કહીશું કે આત્મા પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી, પરિણામથી ભિન્ન ભગવાન આત્મા એ સમ્યક દર્શનનો વિષય જે છે જ્ઞાયક ભાવ, એ આપણે છઠ્ઠી ગાથામાં વાત કરીશું. ત્રીજી ગાથામાં વાત કરીશું ત્યારે આપણે એમ કહીશું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. એટલે દરેક જગ્યાએ આચાર્ય દેવનો, જ્ઞાની પુરુષોનો જ્યાં જે જગ્યાએ જે કહેવાનો અભિપ્રાય હોય એ પ્રમાણે આપણે અભિપ્રાય રાખીશું તો આપણે જ્ઞાની પુરુષોના હૃદય સુધી પહોંચી શકીશું, સમજી શકીશું. તો સર્વે સ્વાધ્યાયી જીવો એ પ્રકારે કરતા જશો, પણ એવી રીતે સ્વાધ્યાયનો ભાવ બનાવશે તો ઘણી ઉપલબ્ધિ પણ થશે. હવે આગળનો થોડો જે ભાગ બાકી રહે છે એની ચર્ચા આપણે સાંજના સ્વાધ્યાયમાં કરીશું આપણે.